परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. કે કોઈ પણ પદાર્થના વિશેષ પડખાને જાણ્યા પહેલા એક દર્શન ઉપયોગ મહાસત્તા એટલે કઈ છે, બધું છે, આ છે ને નહીં પણ છે એવો એક ઉપયોગ થઈ જાય એને દર્શન કહે. પછી આ છે એમ થઈ ગયું, આ છે વિશેષ થઈ ગયું, એ જ્ઞાન થઈ ગયું. સિદ્ધાંત પરિવેશમાં એમ સામાન્ય ગ્રહણ કરે એટલે આ ચોપડી છે કે અક્ષર છે એમ નહીં, પણ પહેલો એક દર્શન ઉપયોગ અંદર થાય એવો કે જે પર વસ્તુને બેના પણ ભેદ પાડ્યા વિનાનો જે ઉપયોગ થાય એને સામાન ઉપયોગ કહે. એ દર્શન વસ્તુનો વિશેષ વર્ણન આકાર જાણે અજ્ઞાન, દરેક ચીજના ભેદોને, રંગને, ગંધને, ગુણને, પર્યાયને भेद जानी जाने नाम ज्ञान. यह दर्शन ज्ञान का व्याख्यान किया. यद्यपि यह व्यवहार समय ज्ञान शुद्धात्मा की भावना व्याख्यान प्रश्न योग नहीं હવે આવ્યો. આચાર્ય આનું વાંચ્યું ખરું ને એટલે ટીકાકારનો ખુલાસો કરું કે જો કે યહ વ્યવહાર જ્ઞાન, શું વ્યવહાર જ્ઞાન કે પર પદાર્થ આદિને સામાનપણે દેખવા પહેલું દેખે ને પછી જાણે એવું અહીંયા વ્યવહાર સમય જ્ઞાન ભાવનાના વ્યાખ્યાન સમય પ્રશંસા યોગ નથી. એવી વ્યાખ્યા અત્યારે પ્રશંસા યોગ નથી, કારણ કે અત્યારે તો આત્માના ભાવનાની સમ્યક દર્શન જ્ઞાનની વાત ચાલે. સમજાણું ખાય तो भी प्रथम अवस्था में प्रशंसा योग ऐसा भगवान ने कहा है. तो પણ એ દર્શન સામાન્ય વિશેષ જ્ઞાન એને જાણવું એ પહેલી દરજામાં ઠીક કયો જાણવામાં ઠીક. શું કીધું? આ ગાથામાં તો દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગની જ વ્યાખ્યા છે. આ ગાથામાં એમાં આત્માની વ્યાખ્યા નથી. દર્શન ઉપયોગ એટલે કોઈ પણ ચીજને, બધી ચીજને સમાનપણે ઉપયોગ આવે એ દર્શન ને ભેદ પાડીને જાણે જ્ઞાન. એવું એ તો વ્યવહારુ જ્ઞાન કહેવાય છે કે છે. સામાન્ય વિશેષ પદાર્થનું જાણવું એ તો વ્યવહારુ જ્ઞાન છે. એ આવા શુદ્ધાત્માની એકાગ્રતાના વ્યાખ્યાન સમયે પ્રશંસાયુગ નથી.
તો બી પ્રથમ અવસ્થા में પ્રશંસાયુગ છે, તો પણ તે સામાન્ય દર્શન ને વિશેષ જ્ઞાન એ પહેલું જાણવું જોઈએ. દર્શન ને જ્ઞાનના લક્ષણો, એના ઉપયોગ શું છે, કાર્ય શું છે જાણવું, બસ अच्छी बात. ऐसा भगवान ने कहा है. कहीं समझो जानो तथापि भणितम भगवता, ભગવાને કહ્યું છે. ભગવાન એટલા કુંતા આચાર મહારાજે કહ્યું છે કે જાણવામાંથી જાણવું. તમે દર્શન છે, આ શ્રદ્ધા દર્શન આત્માની વાત છે, પણ આ પણ એક દર્શન જ્ઞાનને જાણવું જોઈએ કે જેથી એનો ગોટાળો વળે નહીં. એમ क्योंकि चक्षु अचक्षु अवधि केवल के भेद से दर्शन उपयोग 4 तक है. इन 4 भेदों में दूसरा भेद अचोक मन संबंधी निर्विकल्प भवजीवों के હવે એ કેમ જાણવું જોઈએ કે એની અંદરનો એક અચક્ષુ દર્શન જે ભાગ છે 4 માઇલો, એ 4 दूसरा अचक्षु संबंधी निर्विकल्प भवजीवों के दर्शन में चारित्मों के उपशम सूक्ष्म અને ક્ષય के होने पर शुद्धात्मानुभूति रुचि वितराग संकेत होता है. એની યાર સહકારી કહેવા માંગે છે. હારી એવો ઉપયોગ દર્શન શું કીધું કે મનથી અચક્ષુ દર્શનમાં નિર્વિકલ્પ ભવજીવોને દર્શનમો અને ચારિત્રમોનો ક્ષય ઉપશમ ને ક્ષયમાં શુદ્ધાત્માનુભૂતિ रुचि रूप वितराग सम्यक શુદ્ધ ચૈતન ભગવાન આત્મા નિર્મળ છે એવી શ્રદ્ધા શુદ્ધની પ્રતિષ્ઠનો અનુભવ, એવી જે વિતરાગ સંકિત અને શુદ્ધાત્માનુભૂતિ में સ્થિરતારૂપ વિતરાગ ચારિત્ર, એ વખતે રાગ રહિત સ્વરૂપમાં સ્થિરતા, उस समय पूर्वक सत्ता के वक्ल मन संबंधी निरुक्त दर्शन नीचे चारित्र के बल से विकल्प रही निःशुद्धात्मानुभूति के जानकर सहकारी कारण होता है. શું કે છે અવલોકન નાખ્યું એનું સાર્થક પણ બતાવે છે જરી કે આત્મા રાગ રહિત પુણ્યપાપ રહિત ની આત્મદર્શનની દ્રષ્ટિ નીચે વિતરાગ રુચિ અને રાગ રહિત સ્વરૂપની ચારિત્ર દશા, એને કાળે મનથી અવલોકન એવું જે અચક્ષુ દર્શન તેને સહકારી કારણ તરીકે ગણીને અહીંયા સમાન અવલોકન કહેવામાં આવ્યું. કરીને જે છે અહીંયા આચાર્ય મહારાજ યોગેન્દ્ર દેવ દર્શન પૂર્વક જ્ઞાન, કોઈ પણ વસ્તુને વિશેષપણે જાણવા પહેલા એક દર્શન ઉપયોગ થાય છે અને પછી વિશેષ જાણવું તેને જ્ઞાન કહે છે. કે અહીંયા તો મોક્ષનો માર્ગનો અધિકાર છે, છતાં આ વાત પ્રશંસા યોગ અત્યારે નથી, તો પણ કે છે ભગવાને એ દર્શન ને જ્ઞાનના ઉપયોગનું જ્ઞાન તેનું કરવું જોઈએ એનું વ્યાજબી ગણ્યું છે. અને એમાંથી તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન થાય અને એની સાથે રાગ રહિત ચારિત્ર દશા થાય, તે કાળે ઓલા દર્શનમાં એલો જે અચક્ષુ દર્શનનો એક ભાગ છે, એ અચક્ષુ દર્શનનો ઉપયોગ એવા વિતરાગ દ્રષ્ટિ અને વિતરાગ ચારિત્ર વખતે સહકારી કારણ હારી ઉપયોગ ગણવામાં આવ્યો. સમજાણું કાંઈ? બોલું અચક્ષુ દર્શન અંદરનું લીધું ભાઈ, અહીં તો સહકારી નિમિત્ત કારણ તરીકે ગણે છે. ફેરની વાત કરી. શ્રદ્ધા જ્ઞાન અંતરનું થયું ને અંતરની રમણતા થઈ, ત્યારે ઓલામાં એમ કહ્યું તો અચક્ષુ દર્શનાવલોકન નિજ દર્શન ને લીધું હતું ને, એટલે ભેગું કહ્યું. અહીંયા તો આત્માની શ્રદ્ધા અને ચારિત્રના કાળમાં આ 4 ઉપયોગમાં એનો એક અચક્ષુ દર્શનનો ઉપયોગ સાથે સહકારે હારે હોય છે, માટે એને કહેવામાં આવ્યો. સમજાણું કાંઈ? ઓલામાં નિદર્શન સિદ્ધ કર્યું, અહીં સહકારી કારણ તેમ સિદ્ધ કર્યું. કારણ કે આમાં નિદર્શન શબ્દ નથી પાઠમાં. પાઠમાં તો દમસુણ પૂર્ણ હવે થોડું જણ વીણાનું વસ્તુ વિષ્ણુ મનંતુ જીત મુનિ અવિચળું નાનું.
સમજાણું કાંઈ? પહેલી ગાથામાં તો એમ કહ્યું હતું કે દર્શન તે નિજ દર્શન ભાગ પાડ્યા હતા સામાન્ય વિશેષ અવલોકનના. સામાનપણે બીજા પદાર્થને ભેદ પાડ્યા વિના દેખવું તે સામાન ઉપયોગ છે અને ભેદ પાડીને દેખવું તે વિશેષ છે. એ કાળમાં નિર્દર્શન નાખ્યું હતું આચાર્ય. એટલે ટીકાકારે તે દર્શન શ્રદ્ધા કાળમાં અચક્ષુ દર્શનનો ઉપયોગ અવલોકન પણ સાથે હોય છે એમ કરીને નિજ દર્શનને અવલોકે છે અચક્ષુ દર્શન એમ કરીને મોક્ષના કારણમાં ભેગું નાખ્યું હતું. આ ગાથામાં તો આચાર્ય નિજ દર્શન નથી લીધું, ફક્ત પદાર્થને સામાન્યપણે ભેદ પાડ્યા વિના ઉપયોગ થવો એને સામાન્ય કહે છે, સદમસ નહીં. કેવળીને જે કાર્ય હોય છે એની વાત, અને સામાન્યપણે ઉપયોગ થાય અને વિશેષ જાણવાનો આ જળ છે, આ ચૈતન્ય છે, આ સભેદ છે, આ જ્ઞાન છે, એવો વિશેષ ઉપયોગ એને જ્ઞાન ઉપયોગ કહે છે. જ્યારે કે અહીં તો મોક્ષ માર્ગની વાત આમાં તો આવી નથી, આત્મદર્શનની વાત આમાં આવી નથી. ના કેમ નાખ્યું? સમજાય છે? એક તો એક કે મોક્ષના માર્ગના કાળમાં આવું જ્ઞાન અત્યારે વ્યવહારે તો પ્રશંસાયુગ નથી, પણ તેનું જાણવું જોઈએ એ અપેક્ષા એ પ્રશંસાયુગ કહ્યું. બીજી વાત કે આત્માના અંતરદર્શનના અને ચારિત્રના રમણતામાં આ અચક્ષુ 4 માયલો એક ભાગ અચક્ષુ દર્શન ઉપયોગ સહકારી સાથે કામ કરે છે તેટલો લઈને અહીંયા કહેવામાં આવ્યો. સમજવાય? બહુ જૂનું, પણ હું કેટલું યાદ રાખવું છે. યાદ તો બધું કેટલું રાખતા છે અહીંયા ઘરમાં, નહીં હંચા બંચામાં કેટલું રાખતા છે. હા હા હા. કેમ હકીકત વેપાર ધંધામાં કેટલું રાખતા છે? આ તો સ્પષ્ટ વાત તો ઘણી કહેવાની છે. उस समय पूर्वक सत्ता के अवलोकन रूप मन संबंधी निर्विक दर्शन पूर्वक सत्ता के अवलोकन रूप बहुत यही बात है भाई. बोलो तो निर्दर्शन ની વાતે ઓલું નાખ્યું ઓલામાં. આ તો પૂર્વક સત્તા કે અવલોકન રૂપ मन संबंधी निर्दर्शन निश्चय चारित्र के बल से विकल्प रहित नहीं शुद्धात्मा अनुभूति के ज्ञान कर सहकारी कारण है. ये उपयोग सहकारी कारण हारे है. બરાબર. એમ નિર્દર્શન થયું, નિર્દર્શનમાં નાખ્યું હતું. અહીં તો નિર્દર્શનમાં શ્રદ્ધા જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર એની યારે સહકારી કારણ છે. સમજાણું? કાંઈ દર્શન ઉપયોગ છે કે નહીં? કાંઈ કે છે? શું કેવું છે કે સંયક દર્શન ને સંયક ચારિત્ર છે ત્યારે 2 માયલા ઉપયોગ માયલો કોઈ ઉપયોગ છે કે નહીં? તે ઉપયોગી કે નથી? એટલે એને આ દર્શનમાં સામાન અવલોકન ને સહકારી ગણીને હારી નાખ્યો. શું કીધું? એ વખતે જ્ઞાન નથી ભાઈ, એમ કેવું. એ વખતે જ્ઞાન જે સમાન ઉપયોગ સાથેનો વિશેષ છે એવો આ એમ નથી. અહીં તત્વા શ્રદ્ધા ને ચારિત્રમાં જ્યાં પડ્યો છે એની હારે આવું એક સમાન અવલોકન વિશેષ ભેદનું જ્ઞાન આમ નથી. આ છે ને આ છે ને આ છે પર પદાર્થનું, પણ એની હારે આવું સામાન અવલોકન નું સહકારી કારણ ગણીને આ વાત ભેગી કહેવામાં આવી છે. સ્વનું જ્ઞાન છે, સ્વની શ્રદ્ધા છે, સ્વની સ્થિરતા એ વખતે કે છે કે આનું એક અચક્ષુ દર્શનનું અવલોકન સહકારી કારણ ગણીને કહેવામાં બરાબર. સમજાણું કે નહીં? પેલા પર પદાર્થના વિશેષ પ્રકારને ઈ આ કામ નથી અત્યારે. સમજાણું? બરાબર. એથી આચાર્ય આ શ્લોકમાં નિજ દર્શન ન નાખ્યું છતાં 4 દર્શનને સામાન્ય વ્યાખ્યા નાખી અને વિશેષ જ્ઞાનનું નાખ્યું એનું જરી સફળપણું બતાવે. આત્મા પોતાનું ભલે જ્ઞાન છે
પોતાની શ્રદ્ધા છે અને પોતાનું ચારિત્ર છે. એ તો અભેદ રત્નોત્તર, એ તો અહીં વ્યાખ્યા ચાલે છે. સમજાણો? ત્યારે કે ઓલો સામાન્ય વિશે જે ઉપયોગ છે ને એમાં એનો એક અચક્ષુ દર્શનનો ઉપયોગ સાથે સહકારી કારણ છે કે આ એ વખતે ઓલું જ્ઞાન બીજા પદાર્થનું આવું તેવું એવું કઈ છે, એથી એને અચક્ષુ દર્શનને સહકારી ગણીને આમાં ઉપયોગ નહીં લીધો છે. સદમસ્ત ને માટે કેવળીની આ વાત નથી. સમજાણું ખાયામાં? મારી વાતું મારી ભાઈ એ તો જ્ઞાનની લીલા છે. ઘણા પ્રકારે જે જે જુદી છે ને એની જે ભક્તિ હોય એના પ્રકાર સમજાવે. એનો એને અભ્યાસ નો એને કઠણ લાગે એથી કરીને કઈ વાત છોડી દે. इसलिए व्यवहार सम्यक दर्शन में व्यवहार सम्यक ज्ञान भवजीव कई होता है. जो શું કે છે? સાચું તત્વાર શ્રદ્ધાન સારું સાચું નિશ્ચય સંજક દર્શન એ જ ભવીને જ હોય છે અને અભવીને પણ નિશ્ચય સંજક દર્શન નથી, માટે વ્યવહાર સંજક દર્શન નથી. અભવીને ને મિથ્યા દ્રષ્ટિને व्यवहार सम्यक दर्शन ज्ञान भवजीव कई होता है. કેમ એ કહ્યું કે જયારે દર્શન ઉપયોગ સહકારી કહ્યું, જેને આત્મદર્શન ને આત્મજ્ઞાન જેને વર્તે છે એને આવું સહકારી કારણ છે. ભવીને એવું વ્યવહાર સમ્યક દર્શન આદિ હોય એને આવો ઉપયોગ હોય. અભવીને તો વ્યવહાર સમ્યક દર્શન કે જ્ઞાન હોતું સમજાણું ખાય? અભય કે સર્વથા વ્યવહાર સમ્યક દર્શન કે વ્યવહાર જ્ઞાની નથી. ક્यों કે અભયજી મુક્તિ કા પાત્ર નહીં. સમજાણું કાંઈ? અભયજી તો मुक्ति ने युग नहीं. जो मुक्ति का पात्र होता है उसी के व्यवहार रत्नत्रय की प्राप्ति होती है. समझाणु? जेने निश्चय रत्नत्रय होय એને વ્યવહાર રત્નત્રય હોય છે. જેને આત્મદર્શન જ્ઞાન ચારિત્ર હોય એને વ્યવહાર દર્શન આદિ હોય છે. નિશ્ચય જેને ન હોય એને હોતા નથી. એટલે વ્યવહાર દર્શન ને જ્ઞાન અભવીને ગણવામાં આવ્યા નથી. व्यवहार रत्नत्रय परंपरा मोक्ष का कारण है. व्यवहार श्रद्धा ज्ञान तो जेने निमित्त रूपे होय छे એને નિશ્ચય ઉપાદાન રૂપે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર હોય છે. એથી વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ પણ જેને નિશ્ચય રત્નત્ર હોય એને વ્યવહાર ગણવામાં, અભવીને તો નિશ્ચય નથી માટે વ્યવહાર પણ એને છે નહીં. સમજાણું કાંઈ? અચક્ષુ દર્શન નો ઉપયોગ અભવીને છે પણ એને આ તત્વ શ્રદ્ધા આદિ જે છે નિશ્ચય કે વ્યવહારિક નથી. તેથી અચક્ષુ દર્શન નો ઉપયોગ એને કઈ સહકારી કોને કહ્યો કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એને આવા અચક્ષુ દર્શન ને સહકારી કહ્યો. આને તો બે કે નથી માટે એને સહકારી કારણ પણ છે. એટલે સહકારી એટલે નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો વ્યવહારિક સહકાર મોક્ષ માર્ગ પણ નથી. શું કીધું? અચક્ષુ દર્શન સહકારી કારણ કહ્યું ને ભેગું આ વ્યવહાર રત્ન દર્શન સહકારી કારણ એને નથી. સમજાણું કાંઈ? જેને આત્માનું નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વર્તે છે એને અચક્ષુ દર્શન નો ઉપયોગ સહકારી કહેવામાં આવે છે. પણ જેને નિશ્ચય સમ્યક દર્શન આદિ નથી એને અચક્ષુ દર્શન સહકારી નથી. એટલે કે એને વ્યવહાર રત્નત્રય પણ સાચી નથી. સમજાણું કાંઈ? તો એને વ્યવહાર રત્નત્રય પણ કહેવામાં, આ તો અચક્ષુ સહકારી પણ એને છે નહીં. નથી ના કરી
છે કે ભાઈ જો અચક્ષતા અવલોકનની વ્યાખ્યા તો કરી, એમાં એક અચક્ષુ દર્શનને પણ લીધું સહકારી તરીકે. પણ સહકારી તરીકે કોને? કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય એને. એમ વ્યવહાર રત્નત્ર સહકારી પણ કોને? સમજાણું કાંઈ? આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મચારિત્ર હોય એને વ્યવહાર રત્નત્ર સહકારી હોય. જેને એ નથી એને વ્યવહાર રત્નત્ર સહકારી છે નહીં. એટલે આ ભવિને મિથ્યા દ્રષ્ટિને અચક્ષુ દર્શન અવલોકન એ તો પર પદાર્થ સંબંધી છે. માટે એને નિશ્ચય વ્યવહાર બે રત્નત્રય નથી. માટે એને અચક્ષુ દર્શન જે સહકારી જે નિશ્ચય દર્શન ચારિત્રમાં કહેવામાં આવ્યું હતું એ આને નથી. અરે ભાઈ ટીકાકારની ઘટના પણ પાપને મેળવીને કરવી છે ને બધી પાછી. જે પરને સધે વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે સમજાય ને શાસ્ત્રનું જ્ઞાન સમજાણો કે પંચમા આવર્તના પરિણામ સહકારી થઈ. કોને એ વ્યવહાર હોય કે જેને નિશ્ચય હોય ને એ વ્યવહાર હોય. સમજાણો? જેને નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે એને એની હારી ધ્યાનમાં અવલોકનમાં અચક્ષુ દર્શનને સહકારી કહેવામાં આવ્યો. એમ જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય એને વ્યવહારિક સહકારી કહેવામાં આવે. તો એને ઓલો અચક્ષુ દર્શન સહકારી કહેવામાં આવે. આને તો અચક્ષુ સહકારી નથી, નિશ્ચય નથી, માટે વ્યવહાર પણ નથી. સમજાણું? આમાં બિલકુલ નથી. મિથ્યા દ્રષ્ટિ છે, પદ્રવ્યનું છે અવલોકન, વ્યવહાર સંકેત નથી. આ તો એવું લગ્ન નાખવું લાગે. બોલો સહકારી અચક્ષુ દર્શને કહ્યું ને એ અચક્ષુ સહકારી કોને લાગુ પડે? જેને નીચે સમજ ચારિત્ર હોય એને. એમ સહકારી વ્યવહાર કોને લાગુ પડે? જે નીચે હોય એને. સમજાણું કાંઈ? કેમ દ્રવ્યલિંગ ભાઈ વેશ છે, નગર મુનિ છે, વ્યવહાર ભાગ છે. વ્યવહાર કહેવાય ખરો પણ એ વ્યવહાર ભાગ છે. વ્યવહારથી કેમ કહેવાય? વ્યવહાર કેમ કહેવાય? શાસ્ત્રમાં છે અભવી વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ક્રિયાખંડ. શાસ્ત્રનું જ્ઞાન આદિ છે, નિશ્ચય સંગત જ્ઞાન નથી. માટે એ વ્યવહાર તો ભવી પણ એવો કરે છે, પણ એ વ્યવહારને વ્યવહાર ભાગ કહેવામાં આવે. સમજાણું કાંઈ? રળવામાં આવું પટું થતું આવતું છે. રળવાનું કઈ હું તો પૂઈ હોય તો રળે, એમાં ધૂળમાં કઈ નથી લાગે નહીં. એમાં હરસ હોય તો અટપટો લાગે નહીં. જો પરંપરા કારણ જે વ્યવહાર છે એ અભવીને નથી. નીચે વિના કેવો બધા કે છે કે પેલો વ્યવહાર હોય પછી નીચે ના તો હારી હારી કહેવા માંગે છે. રીત નિશ્ચય સમજાય છે. મુક્તિકા પાત્ર હારે હારે કહેવા માંગે છે. એ બોલો સહકારી કારણ હારે કહેવા માંગે છે ને ભાઈ. અચક્ષુ દર્શન હારે કહેવા માંગ્યું તો આ હોય તો ઓલાને કહેવાય આમ. બરાબર સમજાણો? હારે કહેવા માંગે છે. એમ નહીં કે વ્યવહાર પેલો નિશ્ચય પછી એમ નહીં. નિશ્ચય ચારિત્રના બળથી એમ લીધું છે ને એમાં બળે નો એટલે ઓલો ઉપયોગ લાગુ પડી ગયો છે ને. ઓલું બળ છે કીર્તન એમ એમાં ઓલો અચક્ષુ દર્શન નો ઉપયોગ સહકારી કહેવામાં આવ્યો. સ્થિર થઈ ગયો છે ને અંદર દર્શન થઈ ત્યારે અચક્ષુ દર્શન નો ઉપયોગ કહેવામાં આવ્યો. એમ પછી કહ્યું कि व्यवहार सम्यक दर्शन व्यवहार सम्यक ज्ञान भव जीवन के होता ही नहीं है. सहकारी कारण निश्चय विना હોય નહીં. અભવને સર્વથા નથી. કેમ કે અભવજી મુક્તિનું પાત્ર જ નથી.
मुक्ति ने पात्र होता है उसी के व्यवहार में प्राप्ति होती है। અહીં તો કેવું છે કે સહકારી રત્નત્રય પણ નીચે હોય ને હોય છે, જેને નીચે નથી એને સહકારી કેવું કોને સાથે સાથે સહકારી કેવું કોને કઈ અંદર હોય ને કેવું કે ન હોય ને વ્યવહાર પરંપરા મુખ્ય કામ છે એટલી સાધકપણું વિકલ્પ નિમિત્તે કહ્યું છે એ છોડીને સ્થિર થશે। नीचे रत्नत्रय साक्षात मोक्ष का कारण है ऐसा तात्पर्य। वाह हाँ पण एमा अंदर आम केम नाख्યું એને જરી મેળવ્યું। ધોત્રીમાં નિજ દર્શન શબ્દ પીડ્યો તો માટે અવલોકન આમ નાખ્યું। આમાં સામાન્ય વાત હતી એટલે સહકારી કારણ તરીકે નાખ્યું પણ પોતામાં નાખ્યું તું નહીં સહકારી કારણ નાખ્યું એટલે પોતામાં ભેગું નાખ્યું આમ સમજાણું કાંઈ। હા હા એની રમતું એને રમત કેમ થાય એની ખબર ન મળે। એના દર્શન ઉપયોગ એનો જ્ઞાન ઉપયોગ એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર સમજાય છે કાંઈ। એની સંપદા એના કાર્ય શું છે એનું કારણ શું છે સ્થિતિ શું છે એને બરાબર જાણવી જોઈએ ભાઈ। એમ કઈ ઉપર ટપકે આખો માલ મળી જાય એવો નથી। આખું તત્વ જ અંદર સદાનંદ પડ્યું છે। ઓહો એની શક્તિઓના ઉપયોગના કાર્યોનું વર્ણન છે અનેક પ્રકારનું। શ્રદ્ધાનું કાર્ય જ્ઞાનનું કાર્ય દર્શન ઉપયોગનું કાર્ય બધા કાર્ય વર્ણન છે ને। નિશ્ચય રત્નત્રય સાક્ષાત મોક્ષનું કામ છે એ હું તાત્પર્ય લે હે એ જ્ઞાન કોને કહેવાય જ્ઞાન। आगे परम ज्ञान में आरूढ़ ज्ञानी जीव संभाव से दुख सुख को सहते हैं। आत्माना दर्शन ज्ञान में चारित्र में लीन थयो ये जीव सम सुख दुख ने सहे। संयोगो अनुकूल प्रतिकूलता में धर्मी क्षमता रूपे प्रण में से अभेद रत्न तनी व्याख्या है ने। આત્માનું દર્શન શ્રદ્ધા અને જ્ઞાન સાથે ધર્મી જીવ અનુકૂળ પ્રતિકૂળ સંયોગમાં વિતરાગ સંભાવે પ્રણમે છે જેથી તેને ચારિત્ર્યની દશા નિર્મળ હોય છે। હવે એ જ નિદ્રાનું કારણ છે એનું એ આત્મા નિદ્રાનું શુદ્ધ શ્રદ્ધા શુદ્ધ જ્ઞાન સાથે સમતા પરિણામ એ આત્મા નિર્ધારનો પૂર્વના બંધાયેલા કર્મો એને ખરી ન્યાય છે એ વાત વિશેષ કે છે। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।